નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જાગતાની સાથે જ આ 5 વસ્તુઓના દર્શન થાય તો સમજો કે સુખનો સૂરજ ઉગી ગયો છે। દરરોજ સવારે આ 5 વસ્તુઓને જોવી એ ભગવાન તરફથી શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો, તમે દરરોજ સવારે આ વસ્તુ જોશો અથવા તેના દર્શન કરો છો તો તમને ભગવાન તરફથી આ સંકેતો મળી રહ્યા છે કે તમારું દુર્ભાગ્ય હવે સૌભાગ્યમાં પરિવર્તિત થવાનું છે। તમારા સારા દિવસો શરૂઆત થવા જઈ રહ્યા છે। ટૂંક સમયમાં જ તમારા જીવનમાં સંપત્તિ વધવા જઈ રહી છે। જો તમને પણ સવારે આ સંકેત મળે છે, જો તમે સવારે 5 વસ્તુઓ જુઓ છો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભવ્યતા આવવાની છે। મિત્રો, તમે જાણતા જશો, આપણી પૌરાણિક કથાઓ અનુસાર દરેક મનુષ્યએ પોતાના જીવનમાં પુણ્ય અને લાભ મેળવવા માટે અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરવા પડે છે। વેદોમાં સવારના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। એટલું જ નહીં, આપણા વાસ્તુશાસ્ત્રમાં સવારના સમયને પણ ખૂબ જ સારો સમય માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક પ્રકારના વ્રત, અનુષ્ઠાન, પૂજા વગેરે કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। જો આપણે આ શુભ કાર્ય સવારે કરીએ તો આપણો આખો દિવસ આનંદથી અને સારી રીતે પસાર થાય છે। જ્યારે આપણે કોઈ નકારાત્મક કાર્ય કરીએ, જો તમે સવારે વહેલા ઉઠીને કંઈક સકારાત્મક કરો છો તો તેનું પરિણામ ચોક્કસ તમને મળે છે। પરંતુ જો તમે કોઈ અશુભ અને નિંદનીય કામ વહેલી સવારે કરો છો તો તેની નકારાત્મક અસર આપણા સમગ્ર પર જોવા મળે છે। તેની અસર તમારો આખો દિવસ બગાડી શકે છે। આવી સ્થિતિમાં જો તમે દરરોજ સવારે કેટલાય અશુભ કાર્ય કરો છો જે ન કરવા જોઈએ, તો તેની તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે। ધીમે ધીમે તમારા જીવનમાં ગરીબી આવવા લાગે છે। આપણા જૂના શાસ્ત્રોમાં આપણે કેટલી એવી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને માત્ર જોવાથી જ વ્યક્તિને સંપૂર્ણ લાભ મળે છે। કેટલી એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન જોવી જોઈએ, નહીં તો તમારું જીવન દુઃખ અને ગરીબીથી ભરેલું બની જાય છે અને તેના જીવનમાં ઘણી આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, જો કોઈ વ્યક્તિ વહેલી સવારે આ 5 વસ્તુઓ જુએ તો તેને સમજી લેવું જોઈએ કે તેના ઘરમાં લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે અને તેના જીવનમાં અપાર સંપત્તિ આવવાની છે। મિત્રો, આવો જાણીએ સવારે ઉઠ્યા પછી કઈ વસ્તુઓ જોવી જોઈએ, કઈ વસ્તુ ન જોવી। તમે પહેલાં ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। હવે આપણે વાત કરીએ નંબર 1 વિશે, ગાયના દર્શન। મિત્રો, જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા દરવાજે ગાય જુઓ છો તો તમારે આ સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી છે। આ સિવાય જો તમે સવારના સમયે ગાયનો મધુર અવાજ સાંભળો, પક્ષીઓનો કિલકિલાટ અથવા તમને કોઈ સુંદર અને મોહક પક્ષી જોવા મળે તો તે ખૂબ જ શુભ દિવસની શરૂઆત માનવામાં આવે છે। આ સૂચવે છે કે તમારો સારો સમય આવવાનો છે। ટૂંક સમયમાં તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ, સવારે સુંદર વસ્ત્ર પહેરેલી પરિણીત સ્ત્રી। મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠો અને તમને કોઈ પરિણીત સ્ત્રી સારી રીતે સજ્જ દેખાય તો તે શુભ સંકેત છે। ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તમારી સામે લાલ કપડું રાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે। તમે કોઈ પરિણીત મહિલાને જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ તમને કોઈ સ્ત્રોતથી નાણાકીય લાભ મળી શકે છે અથવા તમારું બાકીનું કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારની શરૂઆત આપણા આખા દિવસ પર ઊંડી અસર કરે છે।
જો આપણે સવારે ઉઠતાની સાથે જ કેટલી બાબતોનું ધ્યાન ન રાખીએ તો તે આપણા જીવનમાં નકારાત્મકતા અને નિષ્ફળતા લાવી શકે છે. કેટલી બાબતો છે જે આપણે સવારે ઉઠતાની સાથે જ કરવાથી બચવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં ન જોવું. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વહેલી સવારે અરીસામાં જોવાથી કામમાં અવરોધો આવી શકે છે અને વ્યક્તિને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ સિવાય પોતાનો કે બીજાનો પડછાયો જોવો પણ યોગ્ય નથી. તેનાથી આપણામાં અહંકાર વધે છે અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે. પડછાયો જોવાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે અને તે તમારા રોજિંદા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરો. તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો. સવારે ઉઠતાની સાથે જ દૂધ કે દહીં જોવું. જો તમે દૂધ, દહીં કે આમાંથી બનેલી કોઈ વસ્તુ જોવો છો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીને દૂધની બનાવટો પસંદ છે. સવારે તેમને જોવું તે સૂચવે છે કે તમારા ઘરમાં સમૃદ્ધિ આવવાની છે. દૂધ અને દહીં સમૃદ્ધિ, શાંતિ અને સુખનું પ્રતીક છે. તે એક પ્રતીક માનવામાં આવે છે જે દર્શાવે છે કે મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. આ એક શુભ સંકેત છે. આ જોઈ અને ભગવાનનો આભાર માનવો જોઈએ અને ઘરના તમામ કાર્યો પૂરા મનથી કરો. બંધ ઘડિયાળ જોવી. જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય અને તમે સવારે ઉઠતાની સાથે જ તેને જોતા હોય તો તેને તરત જ ચાલુ કરી દેવી જોઈએ. બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમ બંધ ઘડિયાળનો સમય અટકે છે તેવી જ રીતે તે વ્યક્તિના જીવનમાં અવરોધો અને ખરાબ સમય આવે છે. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાનું ટાળો અને હંમેશા ચાલતી ઘડિયાળનો ઉપયોગ કરો. ઘડિયાળને સ્વચ્છ અને સાચી દિશામાં રાખો, જેમ કે પૂર્વ અથવા ઉત્તર દિશા. જૂઠા વાસણો જોવા. જો તમારી નજર સવારે ઉઠતાની સાથે જ જૂઠા વાસણો પર પડે તો તે ઘરના ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. તે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે ગંદા વાસણો ઘરમાં ગરીબી અને નકારાત્મક ઉર્જા લાવે છે. રાત્રે સૂતા પહેલાં ગંદા વાસણો ધોઈ લો જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે અને દેવી લક્ષ્મીની કૃપા પણ જળવાઈ રહે. સવારે વહેલા ઉઠીને તમારી હથેળીને જુઓ. મિત્રો, સવારે તમે પથારીમાં ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળીઓ જોવો છો. આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહે છે. તમારું ભાગ્ય છુપાયેલું છે. આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે તમારી હથેળી જુઓ અને તેને તમારા ચહેરા પર લગાવો તો તમારું ભાગ્ય વધે છે અને સવારે તમને આશીર્વાદ પણ મળે છે. જાગતી વખતે સૌથી પહેલાં માતાનું મુખ જોવું શુભ માનવામાં આવે છે. જો તમારી માતા તમારી સાથે રહેતી નથી તો તમે સૌથી પહેલાં ઉઠો અને ભગવાનની મૂર્તિઓ અને ફોટો જોઈને તેમના આશીર્વાદ મેળવી શકો છો. આવું કરવાથી તમારી દિનચર્યા પણ ખૂબ જ શુભ બને છે અને તમારા જીવનમાં ધનનો માર્ગ ખુલી જાય છે. તમારો પોતાનો પડછાયો જોવો. વાસ્તુશાસ્ત્રમાં સવારે ઉઠતાની સાથે જ પોતાનો કે અન્યનો પડછાયો જોવો એ અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે સૂર્યોદય સમયે તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોશો તો તે તમારા માટે નકારાત્મકતા લાવશે. તમારી જાતને સકારાત્મક વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરો અને પ્રકૃતિ સવારે પડછાયાને જોવાની તમારી આદત બદલો. સૂર્ય ભગવાનને જળ ચડાવો. સવારે ઉઠતાની સાથે જ તમને સ્ટ્રેસ આપી શકે તેવી કોઈ પણ વસ્તુ જોશો નહીં કે વિચારશો નહીં. તમારા સવારના વિચારો તમારા આખા દિવસની ઉર્જા નક્કી કરે છે. જાગતાની સાથે જ ઉઠતાની સાથે જ ભગવાનનું નામ લ્યો અને સકારાત્મક પુસ્તકો વાંચો અથવા ધ્યાન કરો. આનાથી તમારું મન શાંત રહેશે અને તમારો આખો દિવસ શુભ રહેશે. મિત્રો, તૂટેલી મૂર્તિઓ. કેટલાય લોકો પોતાના ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિ રાખે છે જે બિલકુલ યોગ્ય નથી. તૂટેલી મૂર્તિ ઘરમાં વાસ્તુદોષનું કારણ બને છે.
તેથી તમારે તૂટેલી મૂર્તિઓ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. હોય તો તરત જ તેને હટાવી દેવી જોઈએ. સવારે સ્નાન કરી પ્રાર્થના કરવા જાઓ અને તે તૂટેલી મૂર્તિઓ જુઓ તો તેનાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. એટલા માટે ક્યારેય તે મૂર્તિ ન રાખવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.